ડાયટ પાલનપુરની ડોક્યુમેન્ટરી ફિલ્મ આજે આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ સંસ્થા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે કાર્ય કરે છે. આ સંસ્થામાં 7 બ્રાન્ચ આવેલી છે અને એ અંતર્ગત અનેક પ્રયત્નો કરવામાં આવે છે. આ ફિલ્મમાં એ વસ્તુઓ વિગતવાર જણાવવામાં આવી છે. આ તબક્કે હું GCERT ગાંધીનગર અને શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષમાં આ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણ કાર્યમાં સમગ્ર ડાયટ પરિવાર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણ કરતા સમગ્ર સભ્યોનો આભાર માનું છું. બનાસ, સરસ્વતી અને રૂપેણ નામની કુવારિકા નદીઓનો પ્રદેશ એટલે બનાસકાંઠા. એથી આગળ વધીને કહીએ તો બનાસ નદીનો કાંઠો એટલે બનાસકાંઠા. આજે જેને આપણે બનાસ નદીનો કાંઠો એવા નામથી ઓળખીએ છીએ તેનું પ્રાચીન નામ પરણાશા હતું. બનાસકાંઠા જિલ્લો એ એવો પ્રદેશ છે કે જ્યાં પહાડ, નદી અને રણ એકબીજાની આંગળી પકડીને ઊભા છે. એક તરફ પ્રકૃતિએ ખોબલે ખોબલે વરસાવેલી કૃપા છે તો બીજી તરફ પ્રકૃતિનું ઉગ્ર સ્વરૂપ. બે અંતિમો વચ્ચે વહી જતી બનાસની ધારાનો આ આગવો પ્રદેશ એટલે જ બનાસકાંઠા. માં અંબાનું ધામ એટલે બનાસકાંઠા. કાર્યક્રમો, ક્ષેત્રીય આંતરક્રિયા અને નાવીન્ય સંકલન, કાર્યાનુભવ, પૂર્વ સેવા શિક્ષક, શિક્ષણ, શૈક્ષણિક પ્રૌદ્યોગિક વિજ્ઞાન ગણિત એકમ. હવે આપણે જોઈ રહ્યા છીએ WE શાખા વિશે. કાર્યાનુભવ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે શીખવાની ક્રિયા દ્વારા આર્થિક ઉપાર્જન થવું એ આદર્શ અને અત્યંત જરૂરી છે. આ શાખામાં વસ્તુઓનું ઉત્પાદન દ્વારા ઉપાર્જન, શારીરિક કામ અને શીખવાની પ્રક્રિયાનો ત્રણેયનો સંગમ જોવા મળે છે. બાળકોના બહુમુખી વિકાસમાં માનસિક ક્રિયાઓની સાથે શારીરિક કામ, કલાત્મક અભિરુચિ તેમજ હસ્ત કૌશલ્ય વિકસે તે પણ જરૂરી છે, જેનો કાર્યભાર આ શાખા સંભાળી રહી છે. WE શાખા દ્વારા 2022-23માં કરવામાં આવેલ કાર્યો વિશે પણ આપણે જોઈએ. લાઈફ સ્કિલ બાળમેળા ડોક્યુમેન્ટ કાર્યશાળા, ઇકો ક્લબ તાલીમ વર્ગ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ સ્થાનિક વ્યવસાયકારોની તાલીમનું આયોજન પણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં કાર્યાનુભવ શાખા દ્વારા કરવામાં આવે છે. WE શાખા દ્વારા લાઈફ સ્કિલ બાળમેળા દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને શ્રેષ્ઠ સ્થાન મળે એ માટેનો સંપૂર્ણ પ્રયાસ WE શાખા
શાખા દ્વારા કરવામાં આવે છે. હવે આપણે જોઈશું પીએસટીઈ શાખા વિશે. પૂર્વ સેવા શિક્ષક તાલીમ. આ શાખા ભવનની પ્રયોગશાળા છે. વર્ગખંડમાં બાળકોનું ભવિષ્ય તૈયાર કરતા શિક્ષકોને તૈયાર કરવાનું કામ આ શાખા કરે છે અને તેની અંદર ભવનના કાર્યનું પ્રતિબિંબ જોવા મળે છે. આ શાખા અંતર્ગત 2018 થી બીએડનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે. પીએસટીઈ શાખા દ્વારા 2022-23માં થયેલ કાર્યો વિશે પણ આપણે જોઈશું. બીએડ ઓરિએન્ટેશન વર્કશોપ સાથે જ શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ પીએસટીઈ શાખા દ્વારા કરવામાં આવે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા અવનવી શાખાઓમાં પીએસટીઈ શાખા પણ મહત્વનું અંગ ધરાવે છે. ડીઆરયુ શાખા જિલ્લા સંસાધન એકમ. જે બાળકો અથવા પ્રૌઢ વ્યક્તિઓએ શાળાકીય શિક્ષણ લીધું નથી તેમને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવા આ વિભાગ આયોજન કરે છે, યોજનાઓ અમલમાં મૂકે છે તથા મૂલ્યાંકન કરી તારણો પર આવે છે. આ ઉપરાંત પૂર્વ પ્રાથમિક શિક્ષણ, વિશિષ્ટ દિવસ ઉજવણીઓ, માનવ આરોગ્ય સંબંધી કાર્યક્રમો. આ સાથે ડીઆરયુ શાખા દ્વારા 2022-23માં થયેલ કાર્યો વિશે જોઈએ. આંગણવાડી કાર્યકર FLN તાલીમ, બ્લેક એન્ડ રેડ કલર ગ્રેડ સુધારણા તાલીમ, જિલ્લા કક્ષાની બાળ વાર્તા સ્પર્ધા, દિવ્યાંગ શિક્ષક તાલીમ, પોક્સો એક્ટ અને તંદુરસ્ત કન્યા સુરક્ષિત કન્યા, સ્પર્શ તાલીમ, જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ, તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા, જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા, જિલ્લા કક્ષાનો રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધા, એડવોક્સી કાર્યક્રમ, વિશિષ્ટ દિન ઉજવણી કાર્યક્રમ. આ રીતે ડીઆરયુ શાખા દ્વારા કામ થાય છે. P&M શાખા આયોજન અને વ્યવસ્થાપન. ક્ષેત્ર આંતરક્રિયા દ્વારા સામાન્ય જાણકારી મેળવવી કે ક્યાં કેવા પ્રકારની ઉણપો છે અને ક્યાં સારું છે એ જાણ્યા બાદ સંશોધન, એક્શન રિસર્ચ, આંકડાકીય માહિતી એકઠી કરવી, જે તે શાખાનું મેપિંગ કરવું, માઇક્રો પ્લાનિંગ કરવું તેમજ સાર્વત્રિક પ્રવેશ માટેનું આયોજન તથા વ્યવસ્થાપન કરવું અને આ કાર્ય માટે કેવા પ્રકારના સાહિત્ય સંસાધનો જોઈશે તે પણ આ શાખા દ્વારા નક્કી કરવામાં આવે છે. P&M શાખા દ્વારા 2022-23માં થયેલ કાર્યોની ઝાંખી પણ આપણે જોઈએ. વાર્ષિક આયોજન 2022-23 શેરિંગ કાર્યશાળા, વાર્ષિક કામગીરી અહેવાલ 2021-22 શેરિંગ કાર્યશાળા, વાર્ષિક આયોજન 2023-24 કાર્યશાળા, SOE અંતર્ગત બાલવૃંદની રચના અને વિડીયો રેકોર્ડિંગનું આયોજન પણ P&M શાખા દ્વારા 2022-23માં કરવામાં આવ્યું છે. સાથે શાળા વિકાસ યોજના કાર્યશાળાનું પ્લાનિંગ પણ આ શાખા દ્વારા કરવામાં આવે છે. આમ સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં P&M શાખા દ્વારા શ્રેષ્ઠ કાર્યો થકી વાર્ષિક આયોજનનું આયોજન કરવામાં આવે છે. હવે આપણે જોઈશું IFIC શાખા વિશે. સેવા અંતર્ગત કાર્યક્રમો, ક્ષેત્રીય આંતરક્રિયા અને નાવીન્ય સંકલન. IFICમાં અતિ મહત્વનું પાસું F છે. F એટલે ફિલ્ડ ઇન્સ્ટ્રક્શન, જેની અંદર ધોરણ 1 થી 5ની શાળાઓ, ધોરણ 6 થી 8ની શાળાઓ,
બહુશ્રેણી તથા લઘુમતી શાળાઓનો સમાવેશ થાય છે. સાથે જ પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો, આંગણવાડી, બાળકોનું ઘર, સમુદાય, સીઆરસી તથા બીઆરસી વગેરેનો સમાવેશ પણ થાય છે. આ ક્ષેત્રોમાં ગુણવત્તા સુધારણામાં કઈ મુશ્કેલીઓ છે તે જાણવા જરૂર પડે ઉપરોક્ત ક્ષેત્રોની મુલાકાત લેવામાં આવે છે. હવે આપણે જોઈશું 2022-23માં આઈએફઆઈસી દ્વારા થયેલ કાર્યો વિશે. જિલ્લા સંકલન બેઠક, નિપુણ ભારત ઓરિએન્ટેશન તાલીમ, જિલ્લા સંકલન ઇનોવેશન બેઠક, ઇનોવેશન શેરિંગ અને પસંદગી તાલીમ, સાથે જ પોઝિશન પેપર કાર્યશાળા, સાવી એસઆરજી ઓરિએન્ટેશન કાર્યશાળા, વિદ્યા પ્રવેશ શાળા તત્પરતા, ધોરણ 1-2ના શિક્ષકો માટે બાળકોની શાળા તત્પરતા માટેનું શ્રેષ્ઠ કાર્ય વિદ્યા પ્રવેશની આરપી તાલીમ, યોગ શિક્ષણ એમટી તાલીમ, ઇનોવેશન રાઇટઅપ વર્કશોપ. જિલ્લાના જે શિક્ષક મિત્રો ઇનોવેશન કરેલું હોય છે એનો રાઇટઅપ વર્કશોપ પણ આ શાખા દ્વારા યોજવામાં આવે છે. સાથે જ ઇનોવેશન ફેસ્ટિવલ 2022-23નું આયોજન પણ કરવામાં આવેલું. સ્ટેમ સેલ હેન્ડ્સ ઓન ગણિત વિજ્ઞાનની તાલીમ, ધોરણ 1-3 અંગ્રેજી વિષયની એમટીની તાલીમ, ડીએલઆઈ ફોર શિક્ષક એમટી તાલીમ, ધોરણ 3-5 પર્યાવરણ શિક્ષક તાલીમ, ધોરણ 3-5 ગુજરાતી ગણિત શિક્ષક તાલીમ, ધોરણ 6-8 ગુજરાતી વિષય, ગણિત વિષય સાથે જ વિજ્ઞાન શિક્ષક તાલીમનું આયોજન પણ આઈએફઆઈસી શાખા દ્વારા કરવામાં આવે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લાના ઇનોવેટિવ શિક્ષક મિત્રોના ઇનોવેશનને રજૂ કરતો ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન પણ 2022-23માં ડાયટ પાલનપુરમાં કરવામાં આવેલું, જેમાં જિલ્લાના અનેક ઇનોવેટિવ શિક્ષક મિત્રોએ પોતાના શ્રેષ્ઠ ઇનોવેશન રજૂ કરેલા, જેમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાથે જ અન્ય જિલ્લાના પદાધિકારીઓ શ્રીઓ પણ મુલાકાત લઈ અને ઇનોવેટિવ શિક્ષક મિત્રોને પ્રેરણા પૂરી પાડેલ હતી. અવનવા ઇનોવેશન દ્વારા તમામ શિક્ષક મિત્રો શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના જે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે એનું નિદર્શન અહીંયા આપણે નિહાળી રહ્યા છીએ. ઠેર ઠેર બનાસકાંઠા જિલ્લામાંથી અનેક શાળાઓમાંથી પણ શિક્ષક મિત્રો અહીંયા ઉપસ્થિત થાય છે અને આ ઇનોવેટિવ શિક્ષક મિત્રોના ઇનોવેશન પણ નિહાળે છે. સાથે જ ઇનોવેશન લઈને આવેલ શિક્ષક મિત્રોને પ્રેરણા પૂરી પાડવા માટે અને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ટ્રોફી, સન્માનપત્ર આપી એમને સન્માનિત કરવામાં આવે છે. આ રીતે આ શાખા દ્વારા ઇનોવેશનની સાથે બીજી અનેક પ્રકારની પ્રવૃત્તિ થકી પણ શ્રેષ્ઠ કાર્યો કરવામાં આવે છે. આપણે ઇનોવેશન શિક્ષક મિત્રોની સાથે રાઇટિંગ વર્કશોપ પણ રાખીએ છીએ અને એ દ્વારા પણ એક મોડ્યુલ દરેક શાળાને પહોંચાડવામાં આવે છે, જેના થકી આ તમામ ઇનોવેશનનું રીડિંગ શિક્ષક મિત્રો કરી શકે છે. હવે આપણે જોઈ રહ્યા છીએ CMDE શાખા, પાઠ્યક્રમ સામગ્રી વિકાસ અને મૂલ્યાંકન. P&M શાખા દ્વારા આયોજન અને વ્યવસ્થાપનનું કાર્ય થયા બાદ આ શાખાનું કામ શરૂ થાય છે. આ શાખા એ શીખવવાની પ્રવૃત્તિઓ સમજાવવાની છે તથા બાળકો પ્રવૃત્તિ કરે છે તે માટે કાર્યાનુભવ તથા શૈક્ષણિક પ્રૌદ્યોગિકની મદદ લેવાની છે. 2022-23માં CMDE શાખા દ્વારા થયેલા કાર્યોની ઝાંખી આપણે જોઈએ. સંશોધન સેમિનાર, SOE વર્કશોપ, પ્રશ્નપત્ર નિર્માણ કાર્યશાળા, FLN શિક્ષક માર્ગદર્શિકા નિર્માણ કાર્યશાળા, પ્રશ્નપત્ર નિર્માણ કાર્યશાળા દ્વિતીય સત્ર, આદિવાસી લોકબોલી તાલીમ, મારવાડી લોકબોલી તાલીમ, ક્રિયાત્મક સંશોધન કાર્યશાળા,
શૈક્ષણિક સંશોધન ગ્રીષ્મોત્સવ સમાપન સમારોહ 2022 ECCE મોડ્યુલ નિર્માણ કાર્યશાળા વાંચન અર્થગ્રહણ સંશોધન કાર્યશાળા GAS 4 અમલીકરણ કાર્યક્રમ. આ રીતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુરમાં CMDE શાખા દ્વારા 2022-23માં થયેલ કાર્યોની ઝાંખી આપણે નિહાળી. શ્રેષ્ઠ કાર્યો થકી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ જગતમાં શૈક્ષણિક ગુણવત્તા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ CMDE શાખા પાલનપુર દ્વારા કરવામાં આવે છે. વર્ગખંડમાં બાળકોનું ભવિષ્ય તૈયાર કરતા શિક્ષકોને તૈયાર કરવાનું કામ આ શાખા કરે છે અને તેની અંદર ભવનના કાર્યનું પ્રતિબિંબ જોવા મળે છે. આ શાખા અંતર્ગત 2018થી બીએડનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે. ઈટી શાખા શૈક્ષણિક પ્રૌદ્યોગિક બાળકોની પ્રવૃત્તિને વિકસાવવામાં આ શાખા ખૂબ જ મદદરૂપ બને છે. શૈક્ષણિક સાધનોની મદદથી આપેલ શિક્ષણ રસમય બને છે અને તે ઇન્દ્રિયજન્ય હોવાથી બાળકોમાં ધારણ શક્તિ વધે છે. આ શાખાનો હેતુ પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધારણા અને અવૈધિક શિક્ષણ દ્વારા તમામને સાક્ષર કરવાનું છે. આવી સુંદર શાખા એટલે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં આવેલ ઈટી શાખા. ઈટી શાખાના બીએડ વર્ગો દ્વારા ખૂબ સુંદર તાલીમાર્થીઓ તૈયાર થાય છે અને એક શિક્ષક આ શિક્ષણ જગતને મળતો હોય છે.